પછી હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીનો ત્રાસ. વોર્ડ, લોબી અને રેડિયોલોજી સહિતના વિભાગમાં બિલાડીઓની મોજ મસ્તી જોવા મળી. લોબી અને વોર્ડમાં આમતેમ દોડતી બિલાડીઓથી દર્દીઓ પરેશાન થયા. દર્દીઓનું ભોજન પણ બિલાડી લઈ જતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગેટ પર લોકોને રોકતા ગાર્ડ્સને બિલાડી કેમ નથી દેખાતી તે એક સવાલ. ગેટ પર પહેરો જમાવતા ગાર્ડ્સ બિલાડી જેવા પ્રાણીઓને કેમ નથી રોકતા? ખૂબ સાચી છે. ઉંદર, બિલાડી અને કૂતરા આ દરેકે દરેક જાનવર હોસ્પિટલની અંદર વોર્ડમાં એલાઉ ન થાય એના માટે પણ ઇવન ગુજરાત સરકારે પણ એક આખી એસઓપી બનાવેલી હતી, જો આપને યાદ હોય તો અમુક મહિના પહેલા. એના માટે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ તમને જાનવર દેખાય તો એને ગેટ સુધી લઈ જવું. એને મારવાનું નથી કે એને પૂરવાનું નથી, એને કેમ્પસની બહાર નીકાળવાની ત્યાં સુધીની જવાબદારી સિક્યુરિટીને આપેલી છે. પણ ફરીથી કહીશ કે ખૂબ મોટું કેમ્પસ છે, 110 એકરનું. ખેર એ કોઈ બહાનું નથી કે એના થકી આ બધી વસ્તુ ચાલી શકે, પરંતુ ઘણા બધા મલ્ટિપલ ગેટની એન્ટ્રીઝ છે. એ એન્ટ્રીમાંથી રાતનો સમય હોય જ્યારે એ લોકો ચેક કરતા હોય ત્યારે ક્યાંક સરકીને જઈ શકે. પ્લસ બીજી બધી જાળીવાળા એરિયા પણ ઘણા છે કે કોમન એરિયામાં છે, એ બિલકુલ કોઈ રીતે ચલાવી ન શકાય. એટલે સિક્યુરિટીને ચોક્કસથી એને એક કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે, એને સઘન રીતે કહેવામાં પણ આવશે કડકાઈથી. અને સાથે સાથે દરેક સ્ટાફને પણ વિનંતી કરશું કે વોર્ડમાં પણ જો તમને આવું કોઈ દેખાય તો આપના તરફથી એનું પગલાં લેવા. એટલે એમ કહીશું કે પ્રાણી હત્યા બી ના કરવી કે એને મારામારી પણ ન કરવી, પરંતુ તેનાથી એને એરિયામાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવી.